આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. સામાન્યતઃ ચોમાસાની ઋતુમાં ફેલાતા ચાંદીપુરા રોગે રાજ્યમાં દેખા દીધી છે, જેના પગલે રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. આ રોગ 9 મહિનાથી 14 વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે. આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આ કોઈ ચેપી રોગ નથી, એટલે એનાથી ગભરાવાની જરૂર નથી તેમ જણાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં આ પ્રમાણે જણાવ્યું હતું. રાજ્યમાં હાલમાં કેટલીક જગ્યાએ ચાંદીપુરમ વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી આપણે અવશ્ય રાખીએ. ચાંદીપુરા વાયરસ એ નવો વાયરસ નથી. 1965માં સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે આ વાયરસના કેસ નોંધાતા હોય છે. સામાન્યપણે વેક્ટર અસરગ્રસ્ત સેન્ડ ફ્લાય રેત માખી ના કરડવાથી આ રોગ થાય છે, જે સામાન્ય રીતે 9 મહિનાથી 14 વર્ષના બાળકોને વધારે અસર કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળે છે. જેના લક્ષણો હાઈ ગ્રેડ તાવ આવવો, ઉલટી, ઝાડા થવા, માથાનો દુખાવો અને ખાસ કરી ખેંચ આવવી એના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ નજીકના હોસ્પિટલનો ડોક્ટરનો સંપર્ક કરવો. રાજ્ય સરકાર પણ અને આરોગ્ય વિભાગ આ રોગને ફેલાવવા ન દેવા માટે સઘન પ્રમાણે ચેકિંગ અને લોકોનું પરીક્ષણ પણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 400 થી વધુ ઘરોમાં અને 19,000 જેટલા લોકોનું આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ. 2,000 થી વધુ ઘરોમાં દવાઓનો છંટકાવ પણ જ્યાં આપણને આ કેસ મળ્યા ત્યાં આપણે કરી ચૂક્યા છીએ. આ રોગ ચેપી બિલકુલ નથી, ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી આપણે અચૂક રાખીએ. જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને પ્રતિવર્ષ 3 સમાન હપ્તામાં 6,000 રૂપિયાની સહાય તેમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજિયાત પોતાના પીએમ કિસાન ખાતામાં 3 વિગતો અપડેટ કરવી જરૂરી છે, જેમાં લેન્ડ સીડિંગ એટલે કે જમીનની વિગતો અપડેટ કરાવવી, બેંક સાથે આધાર સીડિંગ તથા ડીબીટી ઇનેબલ કરાવવું અને કેવાયસી કરાવવાની કામગીરીનો સમાવેશ થાય છે. જે ખેડૂતોને પીએમ કિસાન યોજનાની સહાય મળતી બંધ થઈ ગઈ હોય તેમણે આ 3 વિગત અપડેટ છે કે નહીં તે ચેક કરવાની રહેશે. લાભ મેળવતા ખેડૂતો પીએમ કિસાન વેબસાઇટ પર આ વિગતો ચેક કરી શકશે અથવા આ માટે ગ્રામ પંચાયતના વીસીઈનો સંપર્ક કરવાનો રહેશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી કે.ઓ. વાઘેલા દ્વારા જણાવાયું છે. આ વર્ષે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતીય સેનાની જીતની રજત જયંતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત ભુજના ભુજિયા ડુંગર ખાતે આવેલ સ્મૃતિવનમાં શસ્ત્ર અને બેન્ડ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. 13 થી 15 જુલાઈ યોજાયેલ આ પ્રદર્શનીમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આજની યુવા પેઢી રાષ્ટ્ર નિર્માણમાં આહુતિ આપનાર જવાનોની વીરતાથી પરિચિત થાય અને હૃદયમાં દેશભાવના પ્રબળ બને તેવા ઉદ્દેશ્ય સાથે બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા આ આયોજન કરાયું હતું. જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતો વર્ષ 2024-25 માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓ અંતર્ગત ગ્રો મોર ફ્રૂટ ક્રોપ ઇનિશિયેટિવ હેઠળ ફળ પાક વાવેતરમાં ઘટકો માટે સહાય મેળવવા આગામી 15મી ઓગસ્ટ સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. અન્ય નવીન યોજનાઓ જેવી કે આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓને નવસર્જન માટે, પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ અને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન ઘટકોમાં 13મી ઓગસ્ટ 2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ બાગાયતી સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી જરૂરી સાધનિક પુરાવા સાથે અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી બહુમાળી ભવન ભુજ ખાતે મોકલી આપવાની રહેશે. આ તમામ યોજનાની ટૂંકી વિગતો આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે. તેમજ વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક શ્રી ભુજ કચ્છનો સંપર્ક કરવા જણાવાયું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની અસર હેઠળ ગઈકાલે જિલ્લામાં 1 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અંજાર અને ગાંધીધામમાં તોફાની પવન સાથે 1.5 થી 2.5 ઇંચ, તો ભુજમાં 1.5 ઇંચ, નખત્રાળા અને પાવરપટ્ટી પંથકમાં 1 થી 2 ઇંચ, મુન્દ્રા પંથકમાં 1 થી 1.5 ઇંચ, જ્યારે માંડવી અને વાગડ પંથકમાં છૂટાછવાયા ઝાપટા વરસ્યા હતા. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગાંધીધામ ખાતે ભારે પવન સાથે વરસાદને પગલે વૃક્ષ તેમજ હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા.
તો નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં જળ ભરાવથી લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.